બોટાદ જિલ્લાના કૃષ્ણસાગર તળાવમાંથી એક આધેડની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાંથી એક આધેડની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। સ્થાનિક લોકોએ લાશને જોતા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી। તરવૈયાઓની મદદથી આ લાશને બહાર કાઢવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। મળતી વિગતો મુજબ શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં અનાજની દુકાન ચલાવતા અને ગઢડા રોડ ઉપર આવેલા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ સૌજીભાઈ મેટલિયા નામના આધેડની આ લાશ હોવાનું પ્રાથમિક માહિતીમાં ખુલ્યું હતું। પોલીસે જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે।